કોંગ્રેસનું વલણ શું છે, કોંગ્રેસનું રિએક્શન શું છે તે સાંભળીએ। તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। ગુજરાતની અંદર છેલ્લી 7 સિઝન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે, 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। આ પેકેજ એ રસોડાની અંદર નમકની જે વેલ્યુ, નમક પ્રમાણનું, ચટણી પ્રમાણનું આ પેકેજ ગણું છું। આ પેકેજથી રસોઈ સમજી લો પૂરું ભાણું તૈયાર થાય એવી સ્થિતિ ખેડૂતની નથી। ખેડૂતની સ્થિતિ ખૂબ દયનીય છે। પશુપાલકોનું શું, માછીમારોનું શું, આ ગરીબ માણસો ખેત મજદૂરોનું શું, આ તો વાત બીજી ઊભી છે। પણ આ પેકેજની સામે અમારો એટલો જ વાંધો છે, ખેડૂતના દેવા માફ થાય, ખેડૂતની મંડળીઓ માફ થાય, નવા શિયાળુ પાકના ધિરાણ આપવામાં આવે અને ખેડૂતને એક બુસ્ટર ડોઝ આપીને ખેડૂતને ઊભો કરવા માટે સરકારે પ્રયત્ન કર્યો, તેને 100% હું આવકારત। આ પેકેજને હું નકારું છું। આ પેકેજ ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ છે। આ પેકેજને એટલા માટે ન સ્વીકારવું જોઈએ કે એવડી મોટી કોઈ રકમ ખેડૂતના ખાતામાં આવતી દેખાતી નથી। ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ। તો આ ઓપોઝિશનનું કહેવું છે, વિપક્ષનું કહેવું છે કે આ પૂરતું નથી, હજુ પણ ઘણું ખૂટે છે। તેમનું કહેવું છે કે ખેત પેદાશો જે છે તેના ભાવ તળિયે ગયા છે, સતત ભાવ નીચે ઉતરી રહ્યા છે અને તેનો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે। બીજી વાત તેઓ એ પણ કહી રહ્યા છે કે જે આ રાહત પેકેજ આપવામાં આવ્યું છે તે એક તરફ પણ ખેડૂતોનું જે દેવું છે તે દેવું માફ કરવામાં આવે। પાલમબલિયાનું તો સ્પષ્ટ કહેવું છે કે તેઓ જો ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકતા હોય સરકાર, તે પછી કેન્દ્રમાં હોય કે તો પછી આ ખેડૂતોને કેમ ન કરી શકે, આ પ્રકારનું પણ કહેવું છે। આ એક માત્ર રસોડામાં મીઠું ઉભરાતું હોય, મીઠું ઉમેરવામાં આવતું હોય રસોઈમાં, માત્ર એક નાનકડી અમથી એવી આ સહાય છે, આ પૂરતી નથી, તે પ્રકારનું પણ કહેવું છે। વિપક્ષ દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને આ ઐતિહાસિક રાહત પેકેજ સરકાર કહી રહ્યા છે। સરકારનું કહેવું છે કે આની પહેલા ક્યારેય નથી આપ્યું, આ માવઠું નથી પણ આ એક અતિવૃષ્ટિ ચોક્કસ છે। છેલ્લા 2 મહિનાથી જોઈ રહ્યા છીએ કે કેવી નુકસાની થઈ છે અને તેના માટેનું આ એક સૌથી મોટું અત્યાર સુધીનું આ રાહત પેકેજ આપવામાં આવ્યું છે। ક્યાંક તેનો અસંતોષ છે તો ક્યાંક તેને આવકારવામાં પણ આવી રહ્યું છે અને જીતુ વાઘાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે એક ચોક્કસ નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ અંતે એક પરિપત્ર આપવામાં આવશે અને તે પ્રમાણે આ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। તો ખેડૂતો માટે આ એક મોટી જાહેરાત અને સહાય જે આપવામાં આવશે અને તેનું જે બજેટ નક્કી કરવામાં આવ્યું છે 10,000 કરોડ રૂપિયા। આ 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી હવે કઈ રીતે, કઈ તારીખથી કરવામાં આવશે તેની પર અત્યારે એ પ્રશ્નો ચોક્કસ છે અને કયા મોડ ઓફ પેમેન્ટ, એટલે કે શું ઓનલાઈન કરવામાં આવે છે કે પછી ઓફલાઈન કરવામાં આવે છે અને બીજી તરફ જે પણ તૈયાર પાક થયો છે એ તૈયાર પાકની પણ પોષણક્ષમ એટલે કે ટેકાના ભાવે તેની ખરીદી કરવામાં આવશે અને તેમાં પણ એક આંકડો નક્કી કરવામાં આવ્યો છે 15,000 કરોડ સુધીની આ રકમની જે પણ કોઈ મગફળી છે, કપાસ છે તેની ખરીદી પણ કરવામાં આવશે।